જેતપુર નવાગઢના નગરપાલિકાના પ્રમુખ મીનાબેન રાજેશભાઈ ઉસળિયાની અધ્યક્ષતામાં નગરપાલિકાની બજેટ બેઠક આજે રોજ મળેલી હતી, જેની અંદર નગરપાલિકા દ્વારા 194,20,21,000ની આવકનો અંદાજ લગાવવામાં આવેલો છે. આવકની સામે 193,85,12,000નો ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવેલો છે અને 35 લાખ રૂપિયાની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે જેતપુર નવાગઢ નગરપાલિકાની જનરલ બોર્ડમાં પસાર કરવામાં આવેલ છે. જે મુખ્ય બજેટમાં જે જેતપુરના પ્રશ્નો છે તેમાં કયા કયા પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે? ખાસ કરીને જેતપુર નવાગઢ નગરપાલિકાની જે પાણીની લાઈન ભાદર ડેમેથી આવે છે એ સિમેન્ટની જૂની લાઈન હતી. એના માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે અને એનું કામ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. એની જોગવાઈ કરેલી છે નાણાકીય. વધુમાં ભૂગર્ભ ગટરના કામો, પાણીના કામો, સ્ટ્રીટ લાઇટની બચત કરવા માટે એને સોલાર પેનલ લગાડવાના કામો વગેરે કામોનો આપણે સમાવેશ કર્યો છે. શહેરના બ્યુટિફિકેશન માટે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી? શહેરના બ્યુટિફિકેશન માટે ખાસ કરીને જે સરદારપુર લેક બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે એની જોગવાઈ કરવામાં આવેલ છે અને બીજા અન્ય નવા ગાર્ડનો પણ ડેવલપ કરવાનું જોગવાઈ કરેલ છે. અત્યારે જે માંગ છે કે એક ટાઉન હોલ હોવો જોઈએ, રમતગમતનું મેદાન હોવું જોઈએ, આ જે છે એ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે કે ટાઉન હોલની જોગવાઈ કરવામાં આવેલ છે અને હાલ ટાઉન હોલનું જે પ્રકરણ છે એ હેતુફેર માટે સરકારશ્રી કક્ષાએ પેન્ડિંગ છે અને ટૂંક સમયમાં જ આની મંજૂરી મળી જશે તો જેતપુરને ટાઉન હોલની પણ ભેટ ચોક્કસ મળશે. ગયા બજેટમાં સિટી બસનું એક જે વાત કરવામાં આવી હતી અને બજેટ મંજૂર થયું, તો આ વખતે ફરીવાર બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી છે કે કાંઈ નહીં? એમાં આગળ વધવાનું આપણે સિટી બસ માટે લગભગ 7 થી 8 વખત ટેન્ડર કરેલું હતું પણ કોઈ એજન્સી ભરેલ નહીં. લાસ્ટ ટાઈમ એક એજન્સી થોડોક રસ દાખવેલો, એની સાથે પ્રાથમિક વાતચીત ચાલુ છે. જો એ વાતચીત સફળ નહીં થાય તો ફરીવાર ટેન્ડર કરી અને સિટી બસ ચાલુ કરવાની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘન કચરા, સ્કૂલ, આ બાબતે કોઈ જોગવાઈ કરવામાં આવી? હા, ઘન કચરા નિકાલની પણ જોગવાઈ કરવામાં આવેલ છે અને જે લેગેસી વેસ્ટ કહેવાય, જે ઘન કચરાનો નિકાલ કર્યા બાદ જે આપણી ડમ્પિંગ સાઇડ ઉપર જે કચરો હોય એનો પણ સાયન્ટિફિક ડિસ્પોઝલ થાય એની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. સ્કૂલ બાબતે રમતગમતનો જે બાગ બગીચાઓ છે આ બાબતે નગરપાલિકા હસ્તકની જે પ્રાથમિક શાળા છે એના માટે શિક્ષણ ઉપકરની જે ગ્રાન્ટ છે એમાંથી એને ડેવલપ કરવાની જોગવાઈ કરવામાં આવે છે.